હાય દોસ્તો, હું તમને નડિયાદ ગ્રાઉન્ડ વિશે માહિતી સૌપ્રથમ 3:30 લાઈન ચાલુ થઈ હતી, જેમાં 4:15 તમને એન્ટ્રી આલવાનું ચાલુ કરવામાં આવ્યું. તેમાં આધાર કાર્ડ અને કોલ લેટર ચેક કરી ત્યારબાદ સિક્કો મારી અને તમને અંદર જવા દેવામાં આવતા. અંદર ગયા બાદ તમારે બેગ મૂકવા માટે ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવતી, જેમાં 6, 7 અને 8 વાગ્યાના અલગ અલગ ટેન્ટ હતા. તેમાં તમારી બેગ મૂકવાની હતી. પછી આગળ જઈને 6, 7, 8ના 3 વિભાગ પાડેલા હતા, પરંતુ સૌથી વહેલા હતા તેથી બધાને ભેગા બેસાડવામાં આવ્યા હતા. પ્રથમ 200 જણને ટાઈમ જોયા વગર દોડાવવામાં આવ્યા હતા, એટલે કે કોલ લેટરનો ટાઈમ 6, 7, 8 ધ્યાનમાં ન લેવામાં આવ્યો હતો. પ્રોસેસમાં શું હતું તે તમને જણાવીશું. પહેલાં તમને ચેસ્ટ આપશે. ચેસ્ટ આપ્યા બાદ તમારે આધાર કાર્ડ અને કોલ લેટર આપવામાં આવશે, જેમાં તમારું આખું ફોટાનું સ્કેન કરવામાં આવશે અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. પછી એ વેરીફાઈ થયા બાદ તમને ચિપ લગાવી અને ચિપ પર પણ સ્કેન કરશે. પછી વેરીફાઈનો સિક્કો લગાવશે. વેરીફાઈનો સિક્કો લગાવ્યા બાદ તમારે બધું પ્રોસેસ પૂરી થઈ ત્યારબાદ તમને આગળ મોકલવામાં આવશે અને મોકલ્યા બાદ તમને બેસાડવામાં આવશે, જેમાં અમારે 1થી 200 નંબરને ગોઠવ્યા હતા. તેમાં તમને રબર બેન્ડ આપવાનો છે, જે તમે તમારી 10 આંગળીમાં નાખી શકો છો અને 3 ગમે તે ઉપર પણ આંગળી પર પૂરી શકો છો. ચિપ લગાવ્યા બાદ પણ તમને ટોયલેટ અને વોશરૂમ જવા દેવામાં આવે છે, સંખ્યા 200 ન થઈ હોય તો. પછી ટોયલેટ અને વોશરૂમ તો તમને સંખ્યા થઈ ગઈ હોય તો નહીં જવા દેવામાં આવે, પરંતુ પેશાબ પાણી તો કરવા દેવામાં આવશે, ત્યાં જો વ્યવસ્થા હોય છે. પછી તમને યોગ્ય માહિતી આપવામાં આવે છે. પછી તમે સ્વેટર તમે જો પહેરીને લાવ્યા હોય તો આગળ પણ કાઢવા દેવામાં આવે છે. સ્વેટર ગ્રાઉન્ડની બહાર ત્યાં તમે છેલ્લે મૂકો છો ત્યાં મૂકવા દેવામાં આવે છે ગ્રાઉન્ડ દોડતા પહેલાં. પછી તમને બધાને 50-50ની 4 લાઈન કરવામાં આવે છે અને પછી દોડવાનું સ્ટાર્ટ કરવામાં આવે છે. પ્રથમ રાઉન્ડ અમારે 5:26-27 ચાલુ થયું હતું. જે પૂરું થયા બાદ બધા લોકોનું રનિંગ લિસ્ટ આવી ગયું. લિસ્ટ આવ્યા બાદ બધાને અલગ અલગ કરવામાં આવે, જેમાં પાસ થયેલા અને નપાસ થયેલાને અલગ કરવામાં આવેલા. પાસ થયેલા વિદ્યાર્થીઓને સિક્કો લગાવવામાં આવે છે અને સમય સહી કરાવવામાં આવે છે. સહી કરાવ્યા બાદ તમને આગળ છાતી અને ઊંચાઈ માપવા માટે મોકલવા. છાતી અને ઊંચાઈ માપ્યા બાદ તમારે જ્યાં અધિકારી બેસ્યા હોય છે ત્યાં તેમની સહી કરાવવામાં આવે છે. તમારી પણ છાતીની ઊંચાઈ માપ્યા પછી સહી કરવામાં આવે છે, જે પેલું ફોર્મ હોય છે તેમાં. અધિકારીને સહી કર્યા બાદ તમને બીજો એક સિક્કો પણ લગાવવામાં આવે છે. આમ ટોટલ 4 સિક્કા વાગે છે: એન્ટ્રીનો, ચિપનો, રનિંગનો અને છાતીને ઊંચાઈ. પ્રથમ રાઉન્ડમાં 127 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જે નડિયાદનો હાઈએસ્ટ રેકોર્ડ છે 24 જાન્યુઆરી.